એસબી અथवा यूट्यूब चैनल पर सौने राम राम। आज अपनी चैनल पर घણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોનો કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી YouTube ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો WhatsApp નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે આઈસર ટ્રેક્ટર જોશો, આઈસર 548। આના મોડલની વાત કરું તો 2016ના મોડલનું આ ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। રેકાળું એન્જિન જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે, જેમાં પંખાના મદદથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પાવર સ્ટેરિંગ, સાઇડ ગેર, ઓઇલ બ્રેક, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। રિવિસ પીટીઓ, મલ્ટી પીટીઓ આખું બેસ્ટ કન્ડિશન। વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 548 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 3 લાખ। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ પાઈ પાસે કુલ બે ટ્રેક્ટર છે અને બંને આઈસર જ છે। તો આપણે બીજું ટ્રેક્ટર જોઈશું તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું। તો આપણે ભાઈનું બીજું ટ્રેક્ટર જોઈશું। તમે જે આઈસર ટ્રેક્ટર જોડાશો, આઈસર 368। આના મોડલની વાત કરું તો 2013ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। રેકાળું એન્જિન એટલે કે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે, જેમાં પંખાના મદદથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન, આખું બેસ્ટ કન્ડિશન। 42 હોર્સ પાવર, આખું કમ્પ્લીટ કન્ડિશન, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ગિયર હાઇડ્રોલિક બધું કમ્પ્લેન। ટ્રેક્ટર આખું જ બેટરી નવી નાખેલી છે એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। બુક કાગળિયા કમ્પ્લેટ। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 368 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,30,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને બંને ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર અમરેલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોડાશો, સોનાલિકા DI 35। આના મોડલની વાત કરું તો 2017ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું પાવરફુલ કન્ડિશન, કંપની કલર, આખું કમ્પ્લીટ કન્ડિશન, કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને આખું જ સાચવેલું ટ્રેક્ટર એવું માલિકનું કહેવાનું છે। વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર, આખું બેસ્ટ કન્ડિશન। 39 હોર્સ પાવરમાં ટ્રેક્ટર જોવા મળે છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું પાવરફુલ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI 35 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,80,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે તાલુકો જિલ્લો અમરેલી, ગામ ગરમલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોડાશો, સોનાલિકા RX 42। તેના મોડલની વાત કરું તો 2015ના મોડલનું આ ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને આખું જ ઓરિજિનલ કન્ડિશનમાં છે એવું માલિકનું કહેવાનું છે। વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન, ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન, આખું બેસ્ટ કન્ડિશનમાં જોવા મળી જશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા RX 42 DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,40,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે પ્રોપર અમરેલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારને આપણી YouTube ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો WhatsApp નંબર આપેલો છે 95822162। આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે।